વડોદરા શહેરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદે ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. વડોદરામાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. જ્યારે અમાસ દરિયો પાણી નહીં લેતા મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. શહેરમાં વીજળીના કડાકા અને તોફાની વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના કારેલીબાગ, વુડા સર્કલ, ગોત્રી, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વાહન ચાલકોની સવારમાં જ વરસાદ પડતા વાહન ચાલકોની સવાર બગડી હતી. વાહનો ખોટકાતા ધક્કા મારવાનો વારો આવ્યો હતો. એક તરફ શહેરમાં રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન તો બીજી બાજુ મેઘરાજા મહેરબાન. ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. વરસાદના પગલે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. કોર્પોરેશન દ્વારા આયોજિત રાત્રિ બિફોર નવરાત્રિ ગ્રાઉન્ડ પણ વરસાદના પગલે કાદવ કિચડથી ભરાયેલા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ અધિકારીઓ પહોંચ્યા હતા ગ્રાઉન્ડ પર. ગ્રાઉન્ડને સરફેસ કરવા ટીમોને લગાડવામાં આવી છે. હાલમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાથી ગરબા થશે કે કેમ તેને લઈને પણ અધિકારીઓ દ્વિધામાં જોવા મળ્યા હતા. પરિસ્થિતિમાં અત્યારે તો ગરબા ગ્રાઉન્ડમાં ચાલી શકાય એવી હાર્ડ સરફેસ છે, પણ આ પાણી છે એ પાણી હમણાં વાદળી મંગાવી છે. વાદળીથી સ્પંજ કરી અને એને કાઢવા પ્રયત્ન કરીશું. આજે આમ થોડી આગાહી છે, પરંતુ જો સૂર્યપ્રકાશ નીકળે તો શક્યતા થઈ શકે એવી છે. કેટલી કર્મચારીઓની ટીમો કામે લાગશે આની અંદર? બસ બધા તમામ વોર્ડમાંથી બધા સ્ટાફને બોલાવ્યા છે. કેટલા ટાઈમમાં આ કામગીરી પૂર્ણ થશે? પ્રયત્ન કરીશું કે પ્રોગ્રામ શરૂ થાય એના પહેલાં, એના અગાઉ આ કામ પૂરું કરવાનો પ્રયત્ન. ગઈકાલે આખો દિવસ અને આખી રાત લગભગ કામગીરી ચાલુ રહી છે. રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ ગયું હતું. ત્યારબાદ જે વરસાદ વરસ્યો છે એને લઈને હાલમાં ગ્રાઉન્ડમાં થોડી ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે, પરંતુ ટીમો હમણાં હાલમાં થોડા ટાઈમમાં કામ લાગશે, કારણ કે રાત્રે આખી રાત ટીમે કામ કરેલું છે. હમણાં થોડા સમય પછી પાછી ટીમ કામ પર લાગશે અને ફરીથી ગ્રાઉન્ડને તૈયાર કરવામાં આવશે.